હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફંક્શન એક્સપ્રેસિંગ નેસેસિટી એનો અભ્યાસ કરીશું. તો જોઈએ એની ડેફિનેશન, એનો યુઝ. તો જોઈએ એક્સપ્રેસિંગ નેસેસિટી. તો એનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? તો ફ્રેન્ડ્સ, વાક્યમાં ફરજિયાતપણું અથવા તો જવાબદારી કે અનિવાર્યતા દર્શાવવા માટે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. તમે જોઈ શકો છો કે અહીંયા મેં દર્શાવ્યું છે કે ફરજ વ્યક્ત કરવા માટે વાક્યમાં મસ્ટનો ઉપયોગ થાય છે, જ્યારે કંઈક ફરજિયાત છે એવું દર્શાવવા માટે હેવ ટુનો ઉપયોગ થાય છે. ટૂંકમાં ફ્રેન્ડ્સ, તમારે એટલું યાદ રાખવું પડશે કે ફરજિયાતપણું કે અનિવાર્યતા દર્શાવવા માટે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. સમજી ગયા ફ્રેન્ડ્સ? ફરજિયાતપણું કે અનિવાર્યતા દર્શાવવા માટે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે, જેમાં અહીંયા મેં લખ્યું છે લેંગ્વેજ આઇટમ ઓર એલિમેન્ટ્સ. અગેન હું તમને કહીશ ફ્રેન્ડ્સ કે લેંગ્વેજ આઇટમ ઓર એલિમેન્ટ્સ એનું મિનિંગ થશે કે ઓળખ દર્શાવતા શબ્દો. જેમ મનુષ્યની પર્ટિક્યુલર ઓળખ હોય છે, તમે કોઈ વ્યક્તિનો ચહેરો જોઈને એને ઓળખી શકો કે ભાઈ આ જ વ્યક્તિ છે. એ જ રીતે અમુક શબ્દો જોઈને તમે લેંગ્વેજ ફંક્શનની ઓળખ કરી શકો છો. અને તમને ખબર જ છે કે આપણને એક્ઝામમાં આઈડેન્ટિફાય ફંક્શન પૂછાય છે. તો આઈડેન્ટિફાય ફંક્શન માટે તમને એના લેંગ્વેજ એલિમેન્ટ્સ અથવા લેંગ્વેજ આઇટમ્સ દર્શાવતા જે શબ્દો છે તે યાદ હોવા જરૂરી છે. અહીંયા મેં લખ્યું છે હેઝ ટુ, હેવ ટુ અને મસ્ટ. આ ત્રણેય જે શબ્દો છે, હેઝ ટુ, હેવ ટુ અને મસ્ટ, એ આપણા આ ફંક્શન એક્સપ્રેસિંગ નેસેસિટી એની લેંગ્વેજ આઇટમ્સ છે. તો આ જે શબ્દો છે એ જવાબદારી માટે વપરાય છે અને તેથી આ જે શબ્દો છે એનો ઉપયોગ સરખો થાય છે. ફ્રેન્ડ્સ, જોઈએ આગળ એની વાક્ય રચના અને એક્ઝામ્પલ્સ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એની વાક્ય રચના. તો વાક્ય રચનામાં પહેલાં લખ્યું છે સબ્જેક્ટ, HUB સબ્જેક્ટ. ત્યાર પછી મસ્ટ લખો, હેવ ટુ લખો અથવા હેઝ ટુ લખો. ફ્રેન્ડ્સ, આઈ, વી, યુ, ધે એની સાથે તમારે હેવ ટુનો જ ઉપયોગ કરવાનો છે. જ્યારે હી, સી, ઇટ અથવા કોઈ વ્યક્તિવાચક નામ હોય, જેમ કે રિયા, રમેશ, રાહુલ, રાધા વગેરે, તો એની સાથે તમારે કમ્પલસરી હેઝ ટુનો ઉપયોગ કરવો પડશે. અને મસ્ટનો ઉપયોગ બધા સાથે થશે, એટલે કે બધા જ પ્રોનાઉન્સ અથવા વ્યક્તિવાચક નામની સાથે તમે મસ્ટનો ઉપયોગ કરી શકો છો. ફરીથી રિપીટ કરું છું ફ્રેન્ડ્સ કે આઈ, વી, યુ, ધે અથવા બહુવચન નામ હોય ત્યારે તમારે એની સાથે ફરજિયાત રીતે હેવ ટુનો જ ઉપયોગ કરવાનો છે. જ્યારે હી, સી, ઇટ અથવા કોઈ એક વચન નામ હોય અથવા વ્યક્તિવાચક નામ, જેમ કે રાધા, રમેશ, મોહન વગેરે, તો એની સાથે તમારે કમ્પલસરી હેઝ ટુનો જ ઉપયોગ કરવાનો છે. અને મસ્ટનો ઉપયોગ બધા જ પ્રોનાઉન્સ અને નાઉન્સની સાથે થઈ શકે છે. તો મસ્ટ, હેવ ટુ કે હેઝ ટુ તમે એનો ઉપયોગ કરો છો ત્યાર પછી ફરજિયાત V1નું ફોર્મ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું રહેશે મિત્રો. ત્યાર પછી ઓબ્જેક્ટ અને ત્યાર પછી અધર વર્ડ. ઓબ્જેક્ટ મીન્સ કે કર્મ, એટલે ઓબ્જેક્ટ પછી મેં આડી લીટી પણ કરી છે અને પ્લસ પણ કર્યું છે. તો અહીંયા એનો મિનિંગ એવો થશે ફ્રેન્ડ્સ કે ઓબ્જેક્ટ કેટલીક વખત વાક્યમાં આવે છે, કેટલીક વખત નથી આવતું. જ્યારે કેટલીક વખત અધર વર્ડ્સ આવે છે, કેટલીક વખત નથી આવતું. અને આવે તો બંનેનો ઉપયોગ પણ આવે છે, એટલે ઓબ્જેક્ટ મૂકવાનું પણ હોય અને ના પણ મૂકવાનું હોય, એ રીતે. તો વાક્ય રચના ફરીથી જોઈએ. સબ્જેક્ટ, ત્યાર પછી મસ્ટ લખો, હેવ ટુ લખો કે હેઝ ટુ લખો, એ તમારે જોઈને લખવું પડશે. ત્યાર પછી V1નું ફોર્મ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં થોડાક એક્ઝામ્પલ્સ બતાવ્યા છે. તો જોઈએ, યુ મસ્ટ રીચ ધ ઓફિસ નાવ. તમારે સમયસર ઓફિસ પહોંચવું જોઈએ, એટલે કે યુ મસ્ટ રીચ ધ ઓફિસ, ફરજિયાત અનિવાર્યતા આવી ગઈ એની અંદર કે હમણાં જ તમારે ઓફિસ જવાનું છે એમ, બરાબર. તો યુની સાથે મેં મસ્ટનો ઉપયોગ કર્યો છે. તમે ચાહો તો હેવ ટુનો પણ ઉપયોગ કરી શકો છો, જેમ કે યુ હેવ ટુ રીચ ધ ઓફિસ નાવ. તો ફ્રેન્ડ્સ, યુ અહીંયા સબ્જેક્ટ છે, મસ્ટ એ આપણી લેંગ્વેજ એલિમેન્ટ છે, રીચ એ V1નું ફોર્મ છે, ધ ઓફિસ એ ઓબ્જેક્ટ છે અને નાવ એ સમયસૂચક શબ્દો છે. અધર વર્ડ્સની અંદર ફ્રેન્ડ્સ સમયસૂચક શબ્દો
આપણે મૂકી શકીએ છીએ. ત્યાર પછી સેકન્ડ એક્ઝામ્પલ છે આઈ હેવ ટુ ગો નાઉ. મારે હવે જવું પડશે, એટલે ફરજિયાત પણ આવી ગયું કે જવું જ પડશે એમ. જ્યારે તમે કઈ વસ્તુ ફરજિયાત રીતે દર્શાવવા માંગતા હોય ત્યારે આપણે હેવ ટુનો ઉપયોગ કરતા હોય છે. તો આઈ હેવ ટુ ગો નાઉ, મારે ફરજિયાત જવું જ પડશે હવે. તો આઈની સાથે આપણે અહીંયા હેવ ટુનો ઉપયોગ કરીએ છીએ. તમે ચાહો તો આઈ મસ્ટ ગો નાઉ તમે એવું પણ લખી શકો છો, બટ આઈ હેઝ ટુ ગો નાઉ એ ખોટું થઈ જશે. તમને આગળ મેં જણાવી દીધું છે કે આઈની સાથે હેવ ટુનો ઉપયોગ થાય છે, વીની સાથે હેવ ટુનો ઉપયોગ થાય છે, યુની સાથે થાય છે, બટ આઈની સાથે હેઝ ટુનો ઉપયોગ થતો નથી. હા, તમે મસ્ટનો યુઝ કરી શકો છો. એ જ રીતે ફ્રેન્ડ્સ થર્ડ એક્ઝામ્પલ છે યુ મસ્ટ ગીવ અપ સ્મોકિંગ. તમારે સ્મોકિંગ છોડી દેવું જોઈએ, ફરજિયાત પણ કે એની જરૂરિયાત જ છે. જો કદાચ નહીં છોડીએ તો એની આપણી કિડની પર કે લીવર પર કે આપણા લંગ્સ પર એની અસર ખરાબ પડી શકે છે. તો આપણને અહીંયા જણાવવામાં આવે છે કે યુ મસ્ટ ગીવ અપ સ્મોકિંગ, એટલે કે તમારે સ્મોકિંગ છોડી દેવું જોઈએ. તો ફ્રેન્ડ્સ અહીંયા યુ એ સબ્જેક્ટ છે, મસ્ટ એ આપણું લેંગ્વેજ એલિમેન્ટ છે, ગીવ અપ એ આપણું બને છે V1નું ફોર્મ, અને સ્મોકિંગ એ અહીંયા અધર વર્ડ્સનું સ્થાન લે છે. એ જ રીતે યુ વિલ હેવ ટુ ફિનિશ his report tomorrow. You will have to finish his report tomorrow. તમારે આવતીકાલ સુધીમાં તેનો રિપોર્ટ તૈયાર કરી દેવો પડશે. એટલે ફરજિયાત પણ આવી ગયું ફ્રેન્ડ્સ. અહીંયા પણ તમે જોઈ શકો છો કે મેં હેવ ટુનો યુઝ કર્યો છે. તમે ચાહો તો મસ્ટનો યુઝ કરી શકો છો. યુ વિલ મસ્ટ નહીં લખાય, કારણ કે મસ્ટ એ પોતે જ મોડલ ઓક્ઝિલરી વર્બ છે. તમારે જ્યારે વિલનો ઉપયોગ નથી કરવાનો ત્યારે મસ્ટ લખવાનું છે. મસ્ટની સાથે તમારે વિલનો યુઝ કરવાનો નથી. યુ મસ્ટ ફિનિશ હિઝ વર્ક ટુમોરો, અથવા યુ મસ્ટ ફિનિશ હિઝ રિપોર્ટ ટુમોરો, એ રીતે. અહીંયા ફિફ્થ એક્ઝામ્પલ છે ફ્રેન્ડ્સ રાહુલ ઇઝ ફેટ. રાહુલ જાડો છે. આવી રીતે તમને સ્ટેટમેન્ટ સેન્ટેન્સ પણ આપ્યું હોય, ત્યાર પછી તમારે કમ્પ્લીટ કરવાનું હોય તો આ રીતે તમને એક સિચ્યુએશન આપેલી હોય છે. જેમ કે અહીંયા મેં આપી છે રાહુલ ઇઝ ફેટ, એક સિચ્યુએશન છે કે ભાઈ રાહુલ જાડો છે તો શું કરવું જોઈએ. તો એણે હી મસ્ટ નોટ ટેક હેવી મીલ. તેને હેવી મીલ એટલે કે જેમાં વધારે પડતી ફેટ હોય, ભારે ભોજન વધારે પડતું ખાવું જોઈએ નહીં. હેવી મીલ ઇન ધ સેન્સ ઓફ ફેટની દ્રષ્ટિએ, ચરબીની દ્રષ્ટિએ જે હેવી ઓઇલી ફૂડ હોય એ હેવી મીલ કહેવાય, એકદમ ભારે. તમે દાળ ભાત શાક રોટલી પાપડ અથાણું એ બધું ખાઓ તો એ હેવી મીલ થઈ ગયું. એકદમ ચીઝ અને બટરવાળું ખાઓ તો એ હેવી મીલ થઈ જાય છે. બેશક એમાં આપણને પ્રોટીન ને બધું મળતું હોય છે, બટ એ હેવી મીલ કહેવાય છે. તો રાહુલ જાડો છે તો એને હેવી મીલ ખાવું જોઈએ નહીં, ફરજિયાત પણ આવી ગયો ફ્રેન્ડ્સ. તો આ રીતે એના એક્ઝામ્પલ બને છે. ત્યાર પછી આપણે જોઈશું કે એક્ઝામમાં આપણે કેવી રીતે કમ્પ્લીટ કરી શકીએ. તો અહીંયા મેં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આપ્યા છે. અડધા સેન્ટેન્સ આપ્યા હોય તો તમે એના માટે કોઈ પણ આન્સર બનાવી શકો છો. મેં તમને ટ્રાય કર્યું છે કે 2 થી 4 આન્સર બનાવીને હું તમને બતાવી શકું. અહીંયા તમને આપ્યું છે આઈ હેવ ટુ, પછી ખાલી જગ્યા આપી છે, તમે જોઈ શકો છો બ્લેક પેનથી, અને બ્રેકેટમાં તમને આ રીતે એક્સપ્રેસિંગ નેસેસિટી એવું લખીને આપ્યું હોય તો તમે કયો આન્સર લખી શકો છો, કોઈ પણ આન્સર લખી શકો છો. અહીંયા મેં લખ્યું છે આઈ હેવ ટુ પ્રિપેર ફૂડ નાઉ. મારે હવે ભોજન બનાવવું પડશે. આઈ કુક ફૂડ નાઉ, એટલે કે આઈની સાથે હેવ ટુ અને ત્યાર પછી તમારે V1ના ફોર્મ તરીકે કુક, ફૂડ એ આપણું ઓબ્જેક્ટ બનશે અને નાવ અધર વર્ડ બનશે. એટલે કે આઈ હેવ ટુ કુક ફૂડ નાવ એવું પણ લખી શકો છો. આઈ હેવ ટુ કમ્પ્લીટ માય વર્ક, મારે મારું કાર્ય પૂરું કરવું જોઈએ. એ જ રીતે આઈ હેવ ટુ રીડ ફોર એક્ઝામ, મારે એક્ઝામ માટે વાંચવું જોઈએ ફરજિયાત પણ. તો ફ્રેન્ડ્સ આઈની સાથે તમે હેવ ટુનો ઉપયોગ કરીને આ રીતે સેન્ટેન્સ કમ્પ્લીટ કરી શકો છો. એટલું યાદ રાખવાનું કે હેવ ટુ હોય કે મસ્ટ હોય કે હેઝ ટુ હોય એના પછી તમારે V1ના ફોર્મ્સ જ લખવાના રહેશે. એ જ રીતે સેકન્ડ એક્ઝામ્પલ છે વી મસ્ટ. તો પછી ખાલી જગ્યા આપી છે વી મસ્ટ, આપણે શું કરવું જોઈએ. તો વી મસ્ટ સેવ ટ્રીઝ, તમે એવું પણ લખી શકો છો. વી મસ્ટ સેવ વોટર, વી મસ્ટ સેવ પેટ્રોલ. આપણે ફ્યુચર માટે બચાવવું જોઈએ. શું તો કે ભાઈ વૃક્ષો બચાવવા જોઈએ, પાણી બચાવવું જોઈએ, પેટ્રોલ બચાવવું જોઈએ. તો આ રીતે તમે લખી શકો છો.
અને તમને ખબર છે કે હમણાં કોરોનાની સિચ્યુએશન ચાલે છે, તો તમે આવી રીતે આન્સર પણ બનાવી શકો છો, જેમ કે મેં બનાવ્યો છે વી મસ્ટ વેર અ માસ્ક. તમે આ રીતે આન્સર પણ લખી શકો છો કે આપણે માસ્ક પહેરવું જોઈએ, એમ ફરજિયાતપણું. સરકારે પણ કીધું છે કે માસ્ક પહેરો, તો ફરજિયાતપણું આવી ગયું. તો આપણે લખી શકીએ કે વી મસ્ટ વેર અ માસ્ક. આપણે માસ્ક પહેરવું જોઈએ. વી મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. આપણે ટ્રાફિકના રૂલ્સ ફોલો કરવા જોઈએ. એ આપણી અનિવાર્યતા છે, ફરજિયાતપણું છે, આપણે એ કામ કરવું જ જોઈએ, બરાબર. ત્યાર પછી થર્ડ એક્ઝામ્પલ છે રિયા હેઝ ટુ ટેક મેડિસિન બીકોઝ ઓફ હર ઇલનેસ. અહીંયા રિયા પછી મેં હેઝ ટુ લખ્યું છે. રિયા હેઝ ટુ ટેક મેડિસિન બીકોઝ ઓફ હર ઇલનેસ. માંદગીને કારણે રિયાએ દવા લેવી જોઈએ. બીમાર છે એટલે એને દવા લેવી જરૂરી છે. તો આપણે એના માટે રિયાની સાથે લખ્યું છે હેઝ ટુ, કારણ કે રિયા એ વ્યક્તિવાચક નામ છે, અને મેં તમને અગાઉ જણાવ્યું છે કે વ્યક્તિવાચક નામની સાથે આપણે ફરજિયાત રીતે હેઝ ટુ લખવું જોઈએ. તમે આ રીતે પણ આન્સર બનાવી શકો છો. રિયા મસ્ટ ટેક મેડિસિન. રિયાએ દવા લેવી જોઈએ. રિયા મસ્ટ કમ્પ્લીટ હર હોમવર્ક, અથવા રિયા હેઝ ટુ કમ્પ્લીટ હર હોમવર્ક. અહીંયા મેં કમ્પ્લીટ હર હોમવર્કની આગળ હેઝ ટુ કે મસ્ટ બોલીને બતાવ્યું છે, લખ્યું નથી, જે તમારે ધ્યાનમાં રાખવાનું છે. આ વાક્યની અંદર હેવ ટુનો ઉપયોગ થશે નહીં ફ્રેન્ડ્સ, બિકોઝ રિયા એ વ્યક્તિવાચક નામ છે, એટલે એની સાથે આપણે હેઝ ટુનો જ ઉપયોગ કરીશું. જોઈએ નેક્સ્ટ. તો ફોર્થ એક્ઝામ્પલ છે નિયાઝ આઈઝ આર વીક. અહીંયા કીધું છે કે નિયાની આંખો નબળી છે, એની આંખો નબળી છે. તો શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ? તો આપણે આન્સર આ રીતે કમ્પ્લીટ કર્યો છે. નિયાઝ આઈઝ આર વીક, સી મસ્ટ અવોઇડ વોચિંગ ટીવી. તો એને શું કરવું જોઈએ? તેને ટીવી જોવાનું અવોઇડ કરવું જોઈએ. તો અહીંયા સબ્જેક્ટમાં લખ્યું છે સી, ત્યાર પછી લેંગ્વેજ આઇટમમાં આવ્યો મસ્ટ. એવોઇડ એ આપણું V1નું ફોર્મ બને છે. વોચિંગ ટીવી એ વોચિંગ એ અધર આપણું આઈએનજી વાળું ક્રિયાપદ બને છે, અને ટીવી એ ઓબ્જેક્ટ બને છે. તમે ચાહો તો સી હેઝ ટુ સ્ટોપ યુઝિંગ મોબાઈલ. તેને મોબાઈલનો ઉપયોગ બંધ કરવો જોઈએ. અથવા સી મસ્ટ ગો ટુ ધ ડોક્ટર. તેને ડોક્ટર પાસે જવું જોઈએ. આ રીતે અલગ અલગ આન્સર્સ તમે બનાવી શકો છો. ફિફ્થ સેન્ટેન્સ છે ફ્રેન્ડ્સ, ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી. સખત વરસાદ પડી રહ્યો છે. તો વરસાદ ભારે પડે તો આપણે શું કરીએ? છત્રી લઈએ, રેનકોટ લઈએ, ઘરની બહાર ના જઈએ, બરાબર. તો એ જ વસ્તુને આપણે ઇંગ્લિશમાં લખવાનું છે. તો ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી, સો ભારે વરસાદ પડી રહ્યો છે, તેથી સો વી મસ્ટ ટેક અમ્બ્રેલા વિથ અસ. આપણે આપણી સાથે છત્રી લેવી જોઈએ. અથવા વી હેવ ટુ વેર અ રેનકોટ. આપણે રેનકોટ પહેરવો જોઈએ. અથવા વી મસ્ટ નોટ ગો આઉટસાઇડ. આપણે ઘરની બહાર જવું જોઈએ નહીં. તો ફ્રેન્ડ્સ, આ થશે આપણું ફંક્શન એક્સપ્રેસિંગ નેસેસિટી. એને શોઈંગ નેસેસિટી એવું પણ કહેવાય છે, ડિસ્ક્રાઇબિંગ નેસેસિટી એવું પણ કહેવાય છે. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમને આ લેક્ચરની અંદર સમજ પડી ગઈ હશે કે કેવી રીતે આપણે આ લેંગ્વેજ એલિમેન્ટ્સનો ઉપયોગ કરી શકીએ છીએ આઈડેન્ટિફાઈ માટે અને સેન્ટેન્સ કમ્પ્લીટ કરવા માટે. સો થેન્ક યુ.